માત્ર ગીર સોમનાથ નહીં પણ દેશના બીજા ભાગોમાં પણ બીએલઓએ કામગીરી સામે વિરોધ શરૂ કર્યો છે. મોટે ભાગે શિક્ષકોને આ કામગીરીમાં જોતરવામાં આવ્યા છે અને સરકારી ઓફિસના જે કર્મચારીઓ છે એને લીધે બીએલઓ જે બધા છે શિક્ષકો એ મતદારને ગોતે છે અને વિદ્યાર્થીઓ શિક્ષકોને ગોતે છે એવો હાલ થયા છે. લગભગ કચેરીઓમાં ઠપ થઈ ગયું છે કામકાજ. સરકારનું જે વલણ છે બીએલઓ સામે એ અતિ ક્રૂર અને ઘાતક છે. કોઈ પણ અંગત કારણોસર અનિવાર્ય કારણસર કોઈ આ ફરજ નિભાવી ન શકે તો માનવતાથી એની મુશ્કેલી વિચારવાને બદલે ધરપકડના વોરંટ કાઢવાની ધમકીઓ કલેક્ટરો વારે વારે આપે છે. બીજી અગત્યની વાત કે જે બહેનો છે, એક બાજુ જ્ઞાનેશ્વર ગુપ્તાજી એવું કે હમ क्या अपनी बहन દીકરીઓ के वीडियो फुटेज दिखा सकते हैं क्या, અને બીજી બાજુ બહેન દીકરીઓને ઘેર ઘેર મોકલવાના ધક્કા મારવાના કામ કરે છે. એટલે મોબાઈલ નંબર બી જાહેર કરી દીધા છે બહેનોના. તમે વિડીયો ફૂટેજ ના બતાવો ને મોબાઈલ નંબર પ્રિન્ટ કરીને લેડી ઓફિસરોના મોબાઈલ નંબર પ્રજા વચ્ચે મૂકી દીધા છે. આ બધા કારણોસર અત્યારે ઘણા બધા બીએલઓ ઘણો માનસિક તણાવ અનુભવે છે. લિમિટેડ ટાઈમમાં કામગીરી કરવાની છે, કામગીરીનું આકલન પણ થવાનું છે એવી ધમકીઓ વારે વારે મળે છે. એટલે અંડર પ્રેશર આ ગીર સોમનાથની દુઃખદ ઘટના બની છે. ભલે આગળ તપાસ થશે, બધું એમાં થશે, પણ સામાન્ય સંજોગોમાં જે કલમ નીચે કોઈને તમે આત્મહત્યા કરવા માટે મજબૂર કરો તો તમારી ઉપર પોલીસ કેસ થાય. તો આ કેસમાં કોની ઉપર પોલીસ કેસ થશે એ જાણવું ગુજરાતની પ્રજા માટે ખૂબ જરૂરી બને છે. માનસિક ત્રાસ કોનો હતો, કોના ત્રાસથી એ વ્યક્તિએ દુઃખદ રીતે આત્મહત્યા કરી, આ જે પ્રશ્ન છે અને હવે પોલીસ કોની સામે કેસ નોંધશે, આ બહુ મોટી અગત્યની વાત બની છે આ કિસ્સામાં.